Welcome to Prajapank News. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ. આપનું સ્વાગત છે. આજે જોઈએ કનકપુરના વિશેષ સફાઈ અભિયાનના સમાચાર. ડેપ્યુટી કમિશનર શ્રી મીના ગજ્જરના માર્ગદર્શન હેઠળ કનકપુરમાં સફાઈ અભિયાન. સુરત મહાનગરપાલિકાના નવા કમિશનરના દિશાનિર્દેશ હેઠળ શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે ઝોન બી કનકપુર વિસ્તારમાં આજે વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાપુરુષોની પ્રતિમાઓની સ્વચ્છતા બાદ સર્કલ પોલીસ ચોકી 4 રસ્તા અને સમગ્ર સુભાષ ચોક વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરાઈ. રસ્તા અને ડ્રેનેજની સફાઈ, અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી, ફોગિંગ, પોરાનાશક દવાનો છંટકાવ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અંગે જાગૃતિ અને વરસાદી સ્ટોમ વોટર ચેમ્બરની સફાઈ એકસાથે કરવામાં આવી રહી. આ અભિયાન દરમિયાન રસ્તા પર પડેલી રેતી, ઈંટો અને દુકાનો આગળ મુકાયેલ સામાન દૂર કરવામાં આવ્યું. ઉપરાંત રાજમાર્ગ, ઉડિયા શાળાની આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ, ડિવાઈડર રિપેર તેમજ રસ્તામાં નડતરરૂપ બનેલા વૃક્ષોને લેવલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા રૂબરૂ સમજ આપવામાં આવી. આજે આ સફાઈ અભિયાનમાં કુલ 25 ટન જેટલો કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસ માટે મોકલી આપવામાં આવ્યો. મલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા ફોગિંગ કામગીરી કરવામાં આવી અને નાગરિકોને ઘરમાં પાણી સંગ્રહ ન કરવા, ભીનો અને સૂકો કચરો અલગ રાખવા અપીલ કરવામાં આવી. આજના સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ, ઝોનલ ઓફિસર પરેશ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર અમિત પટેલ, ડેપ્યુટી એન્જિનિયર મહેશ પટેલ, એસએસઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. ઉપરાંત નાગરિકો, સામાજિક અગ્રણીઓ, કાર્યકરો, આરસીસી, રોટરી જેવી સંસ્થાઓ અને ઓરિસ્સા મહિલા મંડળના સદસ્યો પદાધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા. ત્યારે નગરજનોએ જણાવ્યું કે આવી આયોજનબદ્ધ સફાઈ ઝુંબેશથી વિસ્તાર વધુ સ્વચ્છ અને આરોગ્યદાયક બનશે. પ્રજાપંખ માટે આજે બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. તે પહેલા સફાઈ અભિયાન બાબતે ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેશ રાઠોડ શું કહે છે સાંભળીએ. નમસ્કાર. આજે ફરીથી સફાઈ સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે આજરોજ સાઉથ ઝોન બી કનકપુર દ્વારા કનકપુર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઝોન ઓફિસ આવેલી છે, એના સામેના લાગુ રોડ પર આજરોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ અભિયાન અન્વયે આરોગ્યની ટીમો, ડ્રેનેજની ટીમો, એન્જિનિયરિંગની ટીમો, તમામ વિભાગના અધિકારી કર્મચારી સહિત આજરોજ આ એક સંયુક્ત અભિયાન રૂપે સફાઈનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. અને આ અંતર્ગત જે કોઈ ટેકનિકલી એન્જિનિયરિંગને લગતા રિપેરિંગના કામો હોય છે, સફાઈના દબાણના, એ ટોટલ કામગીરીઓ આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવી છે. અને આ રીતે પ્રતિદિન અમારો પ્રોગ્રામ દરેક ઝોનના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલ છે. એ પ્રમાણે આખું જે આયોજન કરીને આખા ઝોન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે તમામ વિસ્તારની સફાઈ થાય એવું અમારું આયોજન છે. સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ સતત ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી ચાલવાનો છે. અને એ અંતર્ગત આપણે ઝોનના દરેક વિસ્તારને અમે આવરી લેવાનું આયોજન છે.